નમસ્કાર. આજે આપણે વાત કરીશું કે દાડમમાં જે તમે બહાર લેતા હોય, માની લો કે કોઈ મૃગ બહાર લેતું હોય, કોઈ હસ્ત બહાર લેતું હોય, કોઈ અંબે બહાર લેતું હોય, તો સૌથી પહેલાં પ્રશ્ન હોય કે ભાઈ શું ચલાવવું પહેલાં પાણી. હવે આમાં ઘણીવાર કેવું થતું હોય કે ઘણા બધા લોકોને કન્ડિશન ઘણી બધી અલગ અલગ હોય છે. તો ખેડૂતે તો સૌ પ્રથમ જે છે એ જમીનની અંદર, કારણ કે આપણે જેટલું પણ જે બહાર દેખાય છે એનાથી કંઈક ઘણું વધારે જમીનની અંદર છે એની રિક્વાયરમેન્ટ રહેતી હોય. તો ઘણીવાર તો આપણે કોઈ પણ વસ્તુ મતલબ વારંવાર વાપરતા હોય, પરંતુ આપને યોગ્ય પરિણામો ન મળતા હોય. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો આપણે જે જમીનની અંદર જે છે એ પહેલાં પાણીએ શું વાપરવું જોઈએ. તો હવે હું તમને એક મહત્ત્વની વાત કરું તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જમીનની અંદર જે આપણે એક તો વાત કરીએ કે દાડમમાં નેમેટોડ જે તમે જોઈ શકો છો કે એકદમ ખૂબ જ વધારે પડતો નેમેટોડનો એટેક છે ને એક પણ નવી રૂટ નથી. તો હવે જે છે તો મહત્ત્વની એક વાત કરીએ કે આપણે આ સમયે જે છે તો સફેદ મૂળની રિક્વાયરમેન્ટ હોય છે. એટલે જરૂર હોય કે આપણે કોઈ પણ ખાતર વાપરતા હોય તો યોગ્ય સમયે વ્યવસ્થિત ઉપાડે. હવે જો તમે આમાં વારંવાર કે કોઈ પણ વસ્તુ આપો તો વેસ્ટ જ જવાની છે. એટલે કે કોઈ પણ વસ્તુ જે છે એ વ્યવસ્થિત તમને એનો ઉપયોગ નથી થવાનો. તો આ સમયે આપણે શું વાપરવું સૌપ્રથમ, કારણ કે સૌપ્રથમ આપણે જ્યારે જમીનમાં આપવાનું હોય ત્યારે એક તો આપણે મૂળ કહીએ એના વ્યવસ્થિત હોવા જોઈએ. આ મૂળ જ વ્યવસ્થિત નહીં હોય તો આપણે કોઈ પણ વસ્તુ તમે વાપરશો એ બધું વસ્તુ ફેલ જ જવાની છે. તો આ સમયે આપણે શું વાપરવું જોઈએ. તો સૌપ્રથમ વાત કરીએ તો મૂળ માટે આપણે હ્યુમિક એસિડ છે, સીવીડ છે, માઇક્રોરાઇઝા છે, આવી બધી વસ્તુઓ વાપરતા હોય છે. પરંતુ હવે કોઈ પણ જે આપણે માની લો કે કેટલી ઝડપથી જરૂરિયાત છે એ મુજબ જે છે એ વસ્તુ વાપરે. જેમ કે આપણે હ્યુમિક એસિડની વાત કરીએ તો આપને 3 થી 4 દિવસમાં એના રિઝલ્ટ જોવા મળતા હોય છે. મતલબ કે આપણે હ્યુમિક એસિડ આપ્યું ત્યારબાદ 3 થી 4 દિવસ જે છે મૂળનો વિકાસ થવાની શરૂઆત થતી હોય છે. આ બાદ સીવીડ છે, જે કૃત્રિમ જે કુદરતી આપણે દરિયાઈ શેવાળ છે એની વાત કરીએ તો એના પણ રિઝલ્ટ છે તમને 5 થી 7 દિવસે જોવા મળતા હોય છે. હવે આ વાત કરીએ આ સિવાય માઇક્રોરાઇઝા એક એવી વસ્તુ છે કે જીવન ફૂગ જ છે. એટલે આપણે જે એ વસ્તુ માની લો કે વાપરવી હોય તો એના રિઝલ્ટ છે આપણે થોડાક મોડા મળે છે, પરંતુ રિઝલ્ટ તો સારા છે પરંતુ મોડા છે. હવે માની લો કે આપણે કેટલા ટાઈમમાં એનો બેનિફિટ લેવાનો છે એ મુજબ વાપરવાનું. મતલબ કે તાત્કાલિક રિઝલ્ટની જરૂર હોય તો આપણે હ્યુમિક એસિડ છે કે સીવીડનો વપરાશ કરવો જોઈએ. જો લાંબા ગાળે આપણે વ્હાઇટ રૂટની રિક્વાયરમેન્ટ હોય, મતલબ કે આપણે વ્હાઇટ રૂટ સારા પ્રમાણમાં હોય અને થોડાક વધુ વ્હાઇટ રૂટની જરૂર હોય તો આપણે જે છે એ માઇક્રોરાઇઝા વાપરવું જોઈએ. બધી વસ્તુના રિઝલ્ટ તો સારા છે, પરંતુ કયા સમયે આપણે રિઝલ્ટ કેટલા જલ્દી લેવા છે એના મુજબ હોવા જોઈએ. હવે માઇક્રોરાઇઝાની વાત કરીએ તો માઇક્રોરાઇઝા જો આપણા જમીનમાં છાણિયું ખાતર કે એવું ન હોય તો એના રિઝલ્ટ આપણે બહુ ઓછા પ્રમાણમાં મળે છે. મતલબ કે એક કુદરતી ફૂગ જ છે, પણ એ પણ જમીનમાં જાય જ્યારે એની કોલોની ડેવલપ થાય તો એમાં જમીનમાં પણ સૂક્ષ્મ જીવાણુની હાજરી હોવી જોઈએ. આ સિવાય વાત કરીએ કે આપણે જે નેમેટોડ હોય એના માટે જે છે આપણે ટ્રાઇકોડર્મા છે, સુડોમોનાસ છે, પેસિલોમાઇસિસ છે, એનો વપરાશ કરવો જોઈએ. જેનાથી જે છે એ આપણે જે ખૂબ સારા પરિણામો મળે. આપણે નેમેટોડ વિશે પણ આપણે આગળ એક જે છે વિડીયો વ્યવસ્થિત મોટો બનાવવાનો છે કે એમાં કયા કયા પગલાં લેવા જોઈએ. તો અત્યારે જે આપણે ખાસ આ વાત કરી કે પહેલાં પાણીએ જે છે એ આ મહત્ત્વ જે છે આગળ વાત કરી એ પ્રમાણે વસ્તુ વાપરવી જોઈએ. અને આવનારી સિઝન જે છે કઈ વસ્તુ આપણે કયું ખાતર છે એ બધું કઈ દવા વાપરવી એના વિડીયો પણ આપણે બનાવતા રહીશું. તો આપણો જે આ વિડીયો છે આગળ જે બીજા નવા ખેડૂત મિત્રોને પણ શેર કરો, જેથી બધા બીજા ખેડૂત મિત્ર પણ જોઈ શકે. આભાર.